ભાવનગરવાસીઓએ ભવ્ય ત્રિરંગા યાત્રા યોજી દેશના વીર સૈનિકોના શૌર્યને નમન અને સલામ સાથે બિરદાવ્યું હતું। કેન્દ્રીય મંત્રી નીમુબેન, ધારાસભ્યો, વિવિધ સંસ્થાઓ, તમામ સમાજના લોકો, રિટાયર્ડ આર્મી જવાનો, વિવિધ રાજકીય પક્ષ સહિતના લોકો દેશના વીર સૈનિકોના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ત્રિરંગા સાથે એકત્ર થયા હતા। યાત્રામાં ઓપરેશન સિંદૂરને રજૂ કરતો ફ્લોટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ભારત માતા કી જયના નારા સાથે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રા દ્વારા આપણા સૈન્યનું જે ગૌરવ છે, આપણા સૈન્યએ જે આતંકવાદી વિરુદ્ધ જે એણે શૌર્ય દેખાડ્યું છે, એના સન્માન માટે આજે સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે। તિરંગા યાત્રા આ આપણા ભારત દેશના સૈનિકોના સન્માન માટેની યાત્રા છે। જે સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર સમય અને જરૂરી દિશામાં કામ કરીને પાકિસ્તાનને જે સબક શીખવાડ્યું છે, તેના સન્માનમાં દરેક ભારતીય આજે આ સેનાને નમન કરે છે, સન્માન કરે છે।